ક્યારેક એવું તમને અને મને બધાને લાગે છે કે કોઈનું કહેવાનું ન માન્યું હોત અને આપણો રસ્તો ન બદલાવ્યો હોત તો આપણે આજે છીએ એના કરતાં કંઈક જુદા હોત. જંગલના ખૂણામાં એક ચકલી રહે, બધા સાથે રહે, પણ જ્યારે આકાશને જોવે ત્યારે તેની આંખોમાં સપનાઓ અને સ્વતંત્રતાનો ચેપ લાગે અને બધાને પૂછી મળે કે શું આપણે આમ જ જીવવાનું છે? આ જ તળાવ, આ જ જાંબુનું ઝાડ અને આ જ આપણે બધા, શું આ જ આપણી કથા? ત્યારે એક વૃદ્ધ ચકલી બોલે છે કે બહારની દુનિયા સહેલી નથી, ત્યાં પાંખો નહીં, સપનાઓ પણ તોડી નાખે છે અને સપનાઓનો પણ શિકાર થતો હોય છે. ત્યાં ક્રૂરતા છે. ચકલી ડરી જાય છે, યુવાન છે, સપનાઓથી ભરેલી છે. ત્યાં એટલામાં એક વાંદરો આવીને હસતો હસતો કહે છે કે ડરે છો શું કામ? પાંખો છે તો ઉડવાની ક્ષમતા પણ છે, ઉડી જા. અને એક પરોઢે ઉડવાનું શરૂ કરે છે. ઉડતી વખતે ઉત્સાહ હતો, આંખોમાં ચમક હતી, નવી હવા, નવું આકાશ અને દિશા વગરનું ઉડવાનું. ધીમે ધીમે ઉડીને થાકી જાય છે. એકલતા ક્યાંક એની અંદર સળગવા માંડે છે અને પોતાની જાતમાં શંકા ઉત્પન્ન થાય છે કે ક્યાંક ઝુંડથી જુદા થવાની આ સજા તો નથી ને? કશુંક જુદું જીવવાની ઈચ્છામાંથી આવતી આ કોઈ સજા તો નથી ને? એવામાં એક ચકલી એની બાજુમાં બહાર આવે છે અને કહે છે કે દરેક ઉડાનમાં એક ડર હોય છે, પણ જો તું ક્યારેય ઉડી જ ન હોત તો તને ખબર જ ન પડત કે તારી અંદર કેટલી ક્ષમતા છે. ચકલી ત્યાંથી પાછી ફરે છે, પણ પાછી ફરે છે ત્યારે એ ચકલી નથી હોતી, કારણ કે હવે એની ઉડાનમાં આત્મવિશ્વાસ છે, એની પાસે આકાશનો અનુભવ છે. બધાને એ કહે છે આપણે બધા પણ આ ચકલી જેવા જ છીએ. ક્યારેક આપણી આજુબાજુનું ઝુંડ, પરિવાર, સમાજ, ટોળું, આપણા મિત્રો કે જે આપણને ઉડતી વખતે ભાથું નહીં પણ ભાર આપે છે અને ક્યાંક આપણી અંદર આપણી જાત માટેની શંકા ઉત્પન્ન કરે છે. એવા લોકોથી દૂર રહો કે જે તમારી અંદર તમારી માટેની શંકાઓ અને તમારી ઉડવાની ક્ષમતાઓ હણી લેતા હોય. તમારી ક્ષમતા પર ભરોસો રાખો. કાયમ હસતા રહો.